સાંભળે. બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. ઓમ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. સવારથી લઈ અત્યાર સુધી આપણે જે કોઈ પણ પ્રકારની પૂજા અર્ચના કરી છે, પૂજા અર્ચનાના ફલ સ્વરૂપે અત્યારે ભગવાન પાસે આપણે આશીર્વાદ માંગીએ. મારી પાછળ બધા યજમાનોએ બોલતો આવવાનું છે. બોલો ઓમ વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદઃ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ઇપ્સિતમ ફલમ. ભગવાન પાસે આશીર્વાદ માંગીએ. હે ભગવાન, બોલી શોડિયાર માત કી જય. એ હવે છે ને જય તમારે બધાએ બોલવાની છે. અમે ખાલી માતાજીનું નામ સ્મરણ કરશું એટલે ખબર પડે કે બાબરિયા પરિવારમાં આપણે માતાજીને નિમંત્રણ આપ્યું છે. બોલીએ શ્રી ખોડિયાર માત કી જય. ચાલો હમૈયા છે ને બાજુમાં મૂકી દો. બે હમૈયા છે બાજુમાં મૂકી દો. ચાલો બધાય બેસી જાજો. ચાલો બધાય બેસી જાઓ. ચાલો મંત્ર પુષ્પાંજલિમાં ફૂલ ચોખા જે હાથમાં રાખ્યા છે ભગવાન પાસે આશીર્વાદ માંગી. હે ભગવાન, મેં મારી શક્તિ ભક્તિ ભાવ અનુસાર જે કોઈ પણ પ્રકારે તમારું આ પૂજન અર્ચન કર્યું છે, આના ફળ સ્વરૂપે મને મારા પરિવારને વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્ર પૌત્ર આદિ સંપદા પ્રાપ્ત થાય એ ભાવના સાથે આંખો બંધ કરી જાઓ. માતાજી ખોડિયાર માં અને કુળદેવી માં એમનું સ્મરણ કરી માતાજી પાસે આશીર્વાદ માંગીએ. ઓમ જગ્નેન જગ્નમય જંત દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ના નાગમ મહિમાનઃ સજન્દ્ર જદ્ર પૂર્વેશાદ્યાઃ શાંતિ દેવાઃ. નમો નમઃ ચરણ કમલેશુ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. પરમ પ્રાર્થયિત બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી જઈએ. ભગવાનને કહે, ભગવાન જે આપની પૂજા યાચના કરી, પૂજાનો સ્વીકાર કરી અમારા દરેક મનના મનોરથ પૂર્ણ થાય એવી ભગવાનને કે આમ કૃપા કરી જાજો. હરિ ઓમ. જય 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 પ્રભો સાત્વતાં પતે શરણ વત્સલા ભીષ્ટ સાધક યદુપતે જગન નાથ માધવ શરણ માંગતા પાહી પાહી માં વરદા સંચિતા પૂર્વજન્મ દહતિ કિલ દિશા ત્વાત પ્રદક્ષિણા નર હરિ મુદા શુદ્ધ ચેતસા સતતમીશ્વર ત્વાં નમામ્યહં સતત ઈશ્વરા ત્વાં નમામ્યહં. ભૂર્ભુવસ્વઃ મહાગણાધિપતયે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાः નમસ્કરોમિ નમઃ.
જલમહાદાય ભાઈઓ છે જલની ચમચી ભરી રાખે, બહેનો હાથ અડાડી રાખે, ભગવાનની પૂજા કરી, ભગવાનને અર્પણ કરીએ. અને યા પૂજયા યથા શક્તિમતિ ભક્તિ બુદ્ધિ જ્ઞાન સમય અનુસારેણ યથા શક્તિયા મહાગણપતિ દેવતાનામ પૂજન કૃતેન કર્માદિશ દેવતા મહાગણપતિ દેવ. ખાલી વાટકામાં જલ પધરાવજો. પ્રિયતા નમઃ. બે હાથ જોડી અને જોરથી ભગવાનનો જયકાર કરીએ. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. શ્રી સિદ્ધિ વિનાયક દેવ કી જય. અથ પુણ્યઃ ગૌર્યાદિ માતૃકા. અતઃ મંડપ માતૃકા ગૌર્યાદિ માતૃકા પૂજનમ. દરેક યજમાનો ડાબા હાથની અંદર ચોખાના દાણા જાલી રાખો. આપણે આ યજ્ઞ કરવા બેઠા છીએ. યજ્ઞના 4 મુખ્ય સ્તંભ હોય. યજ્ઞશાળાની અંદર માં ભગવતીનું આ યજ્ઞ કરી રહ્યા છીએ. માં ભગવતીને કહે, ભગવતી ચારેય ખૂણાની અંદર બિરાજમાન થઈ અને અમારા યજ્ઞનું તમે રક્ષણ કરજો. જે ખૂણો બતાવે ભૂદેવ ત્યાં ચોખાના દાણા છાંટવાના અને માતાજીને પગે લાગવાનું છે. પહેલા વહેલો આ અગ્નિ ખૂણો છે. અગ્નિ ખૂણાની અંદર જમણા હાથેથી 2 દાણા ચોખાના લેવાના, છાંટવાના અને પગે લાગવું. નંદિન્યય નમઃ નંદિનીમ આહ્વયામિ સ્થાપયામિ પૂજયામિ. નૈઋત્ય ખૂણાની અંદર માં ભગવતી નલિની માતાજીને કહી, પધારો ભગવતી નલિન્યય નમઃ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ. પૂજયામિ. ત્યાર પછીનો જે વાયુ ખૂણો છે એની અંદર માં ભગવતી મૈત્રાને કહી, બિરાજમાન થા. ઓમ મૈત્રાય નમઃ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ. ઈશાન ખૂણામાં માં ભગવતી શિવની શક્તિ એવી માં ભગવતી ઉમાને કહી, પધારો. ઓમ ઉમાય નમઃ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ. વધેલા ચોખા છે જમણા હાથમાં લઈ અને આકાશ મંડળની અંદર વધાવો. પશુવર્ધિન્યય નમઃ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ. પૂજયામિ. બધા માતાજીને પગે લાગો. હે ભગવતી અમારું રક્ષણ કરજો અને યજ્ઞનું બધી દિશાઓમાંથી તમે રક્ષણ કરજો. નંદિની લનિરે મૈત્રા ઉમા ચ પશુવાર્ધિની આજ્ઞયાદિ ક્રમેણેવ શાખા સ્તંભે પ્રતિષ્ઠિતા. શરણાગત દિનાથ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્તિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. મંડપ માતૃકાય નમઃ નમસ્કારા નમસ્કારોમિ. ફરી વખત ડાબા હાથની અંદર ચોખાના દાણા જાલી રાખવાના છે. આપણી સામે ગણપતિ દાદા બિરાજમાન છે. એમની સાથે માં ભગવતી ગોત્રીજના માતાજી, આપણા કુળદેવી માતાજી સાથે બિરાજમાન ગોત્રીજના માતાજી. કયા માતાજી હોય? લગ્ન પ્રસંગ વખતે ભૂદેવ આવી અને દિવાલમાં ગણપતિ દાદાના સ્થાપનની પાછળ ચાંદલા કરે. ચાંદલા બધાએ જોયા હોય. એક એક ચાંદલાની અંદર માં ભગવતી બિરાજમાન થાય છે. પહેલો ચાંદલો ઉપરથી એક હોય ગૌરી કેતામાં પાર્વતીનો હોય. પછી 2 ચાંદલા આવે, સચી અને મેઘા. ભગવાન ઇન્દ્રના પત્ની સચી અને બુદ્ધિના દેવી મેઘા. આવી રીતના એક એક ચાંદલાની અંદર માં એક એક ભગવતી બિરાજમાન થાય. ભગવતીને કહે, હે ભગવતી અહીંયા આવી અને બિરાજમાન થાવ. આ યજ્ઞની અંદર પધારો, તમને આમંત્રણ આપીએ છીએ. 2 દાણા ગણપતિ દાદાના ચરણ પાસે ભૂદેવ આવાહયામી સ્થાપ્યામી બોલે ત્યારે પધરાવવાના છે. ક્યારે પધરાવવાના? આવાહયામી સ્થાપ્યામી એટલે હે ભગવતી તમે આવો અને પધારો. શાસ્ત્રમાં બતાવ્યું છે દેવાધીનમ જગત સર્વ. આખું જગત કોને આધીન છે ભાઈ? દેવતાઓને આધીન. આપણી ઈચ્છાથી કાંઈ થાય નહીં. માં ભગવતીની કૃપા હતી એટલે જ આપણો યજ્ઞમાં બેસવાનો વારો આવ્યો. ઘણા બધા વર્ષો વયા જાય છતાં માણસને યજ્ઞમાં બેસવાનો લાહવો મળે નહીં. કાંઈક માતાજીની આ બહેનો પાછળ અહીંયા આગળ વાતો ઓછી કરો ને, સંભળાતું જ નથી, ધીમે ધીમે બોલો છે. તો દેવાધીનમ જગત સર્વ. આખું જગત છે એ દેવતાઓને આધીન છે. અને મંત્રાધીનશ્ચ દેવતા. મંત્રને આધીન દરેક દેવતાઓ રહેલા છે. મંત્ર બોલાય એટલે અવશ્ય ભગવાનને આવવું પડે, આવવું પડે અને આવવું પડે. આગળ બતાવ્યું કે તે મંત્રાહ બ્રાહ્મણાધીન. મંત્ર કોને આધીન છે? બ્રાહ્મણને આધીન. બીજા પાદની અંદર બતાવ્યું ભાવેહિ વિદ્યતે દેવ તસ્માદ ભાવહિ કારણાત. એટલી બધી આપણે પૂજા કરીએ છીએ અને મહેમાન આવે એમાં ધ્યાન હોય. આપણી ઘરે મહેમાન આવ્યા હોય ને આપણે બેઠા હોય અને મહેમાનને બોલાવીએ નહીં તો મહેમાનને મજા આવે નહીં. આ બધા વાતો કરવા આવ્યા, એ બધા વાતો કર્યા રાખશે, એ કોઈ સાંભળશે નહીં આપણું. બરોબર? આપણે અહીંયા ધ્યાન આપવાનું છે. આપણે યજ્ઞ કરીએ છીએ, પરિવાર વતી મુખ્ય આપણે બેઠા છીએ. કલ્યાણ કોનું થવાનું છે? દરેકનું કલ્યાણ થવાનું. તો આપણે ભગવતીને અહીંયા બોલાવીએ છીએ અને જો આપણે ધ્યાન ન આપીએ તો માતાજી આવે પણ આપણી પૂજાનો સ્વીકાર કરે નહીં. એટલે આપણે મુખ્ય જે યજમાનો બેઠા છો, પરિવાર વતી અહીંયા બેઠા છો, બધાએ ધ્યાન આપી અને પૂજા કરવાની. ન સમજાય તો 5 વખત પૂછી અને પૂજા કરવાની.
અવાયામી સ્થાપ્યામી આવે ત્યારે બબ્બે દાણામાં ભગવતીના ચરણ પાસે બધાએ પધરાવવાના છે. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી ગણેશાય નમઃ. ગણેશાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ ગૌરીય નમઃ. ગૌરીયભાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ પદ્માય નમઃ. પદ્માયાવાયામિ સ્થાપયામિ. પધરાવતા હો. અવાયામી સ્થાપ્યામી સંભળાય એટલે પધરાવી જ દેવાના. ઓમ ભૂર્ભુવસ્વઃ સચિય નમઃ. સજીવાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ મેઘાય નમઃ. મેઘાયાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ સાવિત્ર્ય નમઃ. સાવિત્રીમાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ વિજયાય નમઃ. વિજયાયાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ જયાય નમઃ. જયાયાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ દેવસેનાય નમઃ. દેવસેનાયાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ સ્વદાય નમઃ. સ્વધાયાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ સ્વાહાય નમઃ. સ્વાહાયાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ માતૃભ્યો નમઃ. માતૃભ્યો આવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ લોકમાતૃભ્યો નમઃ. લોકમાતૃભ્યો આવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ ધૃતિય નમઃ. ધૃતિમાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ પુષ્ટિય નમઃ. પુષ્ટિમાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ તુષ્ટિય નમઃ. પુષ્ટિમાવાયામિ સ્થાપયામિ. બધા કુળદેવી માતાજીનું નામ લઈ અને પધરાવવાના છે. બે દાણા આત્મનઃ કુલદેવ્યાય નમઃ. કુલદેવતાયાવાયામિ સ્થાપયામિ. ઓમ શ્રીય નમઃ. શ્રીયમાવાયામિ સ્થાપયામિ. ઓમ લક્ષ્મીય નમઃ. લક્ષ્મીમાવાયામિ સ્થાપયામિ. ઓમ ધૃતિય નમઃ. ધૃતિમાવાયામિ સ્થાપયામિ. ઓમ મેઘાય નમઃ. મેઘાયાવાયામિ સ્થાપયામિ. ઓમ સ્વાહાય નમઃ. સ્વાહાયાવાયામિ સ્થાપયામિ. ઓમ પ્રજ્ઞાય નમઃ. પ્રજ્ઞાભાવયામિ સ્થાપયામિ. ઓમ સરસ્વત્यै નમઃ. સરસ્વતીમાવાયામિ સ્થાપયામિ. જમણા હાથની અંદર ચોખાના દાણા જાળી રાખજો. માં ભગવતીને કઈ પધારો. પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રા વરુણ નિર્મિતા પ્રતિષ્ઠા તે કરોમ્યત્ર મંડલે દેવતે સહ ગણેશ ગૌર્યાદિ માતૃકાભ્યો નમઃ. પધરાવો સુપ્રતિષ્ઠિતા વરદાહ. ત્યાં પધરાવો ભગવાન પાસે. ભવતઃ. બધા યજમાનો બે હાથ જોડો. આંખો બંધ કરીને માં ભગવતીનું સાક્ષાત સ્વરૂપ આપણી સામે બિરાજમાન છે. માં ભગવતીને કહે ભગવતી તમે અહીંયા બિરાજમાન થાવ. આ યજ્ઞની અંદર પધારો. તમને આમંત્રણ આપીએ છીએ. આ યજ્ઞનો સ્વીકાર કરી અને અમારા આખા બાબરિયા પરિવારનું માં ભગવતી તમે કલ્યાણ કરો. ઓમ મયી ગિરિનંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદિનુતે ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુનુતે ભગવતી શ્રુતિ કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુરમર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે મારા સુરવર વર્ષિણી દુર્ધર દર્શિણી દુર્મુખ મર્ષિણી હર્ષરતે ત્રિભુવન પોષિણી શંકર તોષિણી કલ્મષ મોષિણી ઘોષરતે તનુજની રોષિણી દિતિ સુત રોષિણી દુર્મદ શોષિણી સિંધુ સુતે જય જય હે મહિષાસુરમર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે અહી નિજ હુંકૃત માત્ર નિરાકૃત ધૂમ્ર વિલોચન ધૂમ્રશતે સમર વિશોષિત શોણિત શોણિત બીજ સમુદ્ભવ બીજ તલે શિવ શિવ શુંભ નિશુંભ મહાવતર્પિત ભૂત પિશાચરતે જય જય હે મહિષાસુરમર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે મા રમ્ય કપર્દિની શૈલસુતે ઓમ જય જય જપ્ય જય જય શબ્દ પરસ્તુતિ તત્પર વિશ્વનુતે ઝણ ઝણ સિંધિમ સિંકૃતનુ પર સિંજિત મોહિત ભૂત પટે નટિટન ડાર્ત નટી નટ નાયક નાટિટ નાયત નાટ્યરતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્યક પરદિની શૈલસુતે રમ્યક પરદિની શૈલસુતે મા રમ્યક પરદિની શૈલસુતે રમ્યક પરદિની શૈલસુતે ઓમ નમો દેવ્યય મહાદેવ્યય શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃત્યે ભદરાય નિયતઃ પ્રણતાસ્મતામ ભગવતી આત્મન કુલદેવ્યય નમઃ ગૌર્યાદિ માતૃકાભ્યો નમો નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન નમસ્કરો મે યજમાન ભાઈઓ છે જલની ચમચી ભરી રાખજો
બહેનો હાથ અડાડી રાખીએ, માં ભગવતીની પૂજા કરી, માં ભગવતીને અર્પણ કરીએ. અને યા પૂજયા યથાશક્તિ મતિ ભક્તિ બુદ્ધિ જ્ઞાન સમય અનુસારેણ યથાશક્ત્યા ગૌર્યાદિ માતૃકા પૂજન કૃતેન કર્માદિ સદેવતા. જલ છોડી આપજો, ખાલી વાટકામાં પધરાવો. પ્રિયતા નમઃ. અતઃ પુણ્ય વાચન પ્રયોગ. દરેક યજમાનો છે તમારા જમણા હાથ જમીન ઉપર અડાડી રાખવાનો છે. ચતો હાથ જમણો હાથ છે, જે કાંડું બાંધેલો હાથ છે એ ચતો હાથ જમીન ઉપર અડાડી રાખવાનો. ઓમ પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધૃતા ત્વમ ચ ધારય મામ દેવી પવિત્રમ કુરુ ચાસનમ. પગે લાગજો ભૂમિને. ભૂમ્યૈ નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. ગણપતિ દાદાવાળી થાળી છે અને થોડીક ઊંચી જવા દો. અને જે જલનો કળશ છે દરેક યજમાનો પોતાની સામે બંનેની વચ્ચે રાખવાનો છે. કલશ સંસ્થાપ્ય. એ કળશને દરેક યજમાનો તમારો જમણો ચત્તો હાથ અડાડી રાખો. પુરુષ ભાઈઓ અને બહેનો જમણો હાથ કળશને બધા અડાડો. હેમરૂપિયાદિ સંભૂતમ તામ્રજમ શૂદ્રઢન્નવમ વિવર્જિતમ. પુરુષ ભાઈઓએ 3 વખત જલની ચમચી એ કળશની અંદર પધરાવવાની છે. બહેનો હાથ લગાવી રાખજો. ઓમ જીવનમ સર્વ જીવાનમ પાવનમ પાવનાત્મકમ સર્વોષધીનામ જ તજ્જલમ પૂરયામ્યહમ. બહેનોએ અંદર કંકુના છાંટણા નાખવાના અને કળશની ચારેય દિશામાં કંકુના ચાંદલા કરવાના છે. ઓમ ત્વામ ગંધર્વા અખન સ્વામ ઇન્દ્ર સ્વામ બૃહસ્પતે ત્વામોખદે સોમો રાજા વિદ્વાન યક્ષવાદ મુચ્યત. હવે બધાએ જમણા હાથની અંદર ચોખાના દાણે જાલી રાખવાના છે. મંત્ર પૂરો થાય ત્યારે કળશની અંદર પધરાવવાના. ઓમ ધાન્યમશે ધેનો હિ દેવાનત્વો પ્રાણાયત્વો દાનાયત્વો વ્યાનાયત્વા દીર્ઘામનો પ્રસતિમાયુગે દાન દેવો વહ સવિતા હિરણ્યપાણી પરિગણાત્મછિદ્રેણ પાણીના ચક્ષુખે ત્વા મહિનો પયોસે. અંદર પધરાવી જાજો. હવે અબિલ ગલાલ બધાએ અંદર પધરાવવાના છે. કળશમાં પધરાવો. ઓમ જાઓ ખદેહે પૂર્વા જાતા દેવેભ્ય સ્ત્રી ઉગમ પુરા મનેનો એક ફૂલ અંદર પધરાવવાનું છે. પુષ્પ અંદર પધરાવજો. કાંડાત કાંડાત પરો હંતિ પરુકઃ પરુખસ્પરી એવાનો દુર્વે પ્રતનુ સહસ્રેણ સતેન ચ. ફરી વખત ચોખાના દાણા અંદર પધરાવો. શ્યોના પ્રતવિનો ભવાન અક્ષરા નિવેશની જચાનઃ શર્મ સપ્રથાઃ. તમારી થાળીની અંદર આસોપાલવના પાનની જુડી બનાવેલી રાખેલી છે. પાન અંદર પધરાવો. અસ્વસ્થેવો નિખદનમ પરણેવો વસતિ સ્કૃતા ગોભાજૈતિકિલાસત સનવત પૂરુખમ. બધાની થાળીમાં સોપારી છે. એક સોપારી પુરુષ ભાઈઓએ પધરાવવાની છે. બેનો હાથ અડાડી રાખો. ઓમ જાહા ફલે નિર્જા ફલા ભુક્પા જાસ્ત ભુક્પિણે બૃહસ્પતે પશુસ્તાસ્તાનો મુંસગુંહસઃ. અસહ ફલમ સમર્પયામિ. રૂપિયાનો સુક્કો છૂટો હોય તો પધરાવો, નહીતર ચોખાના દાણા અંદર પધરાવો. ઓમ મહ કાંડાદ કાંડ ઓમ કનકમ કુલિશમ નીલમ પદ્મરાગમ ચમોક્તિકમ એતાની પંચરત્નાને કલશે પ્રક્ષિપામ્ય. હિરણ્યગર્ભગર્ભસ્થમ હેમબીજમ વિભાવશો અનંત પુણ્યફલદ પ્રયચ્છમે. કળશને ચત્તાથ અડાડી જાજો. યુવા સુવાસા પરિવિત્તાગાત શ્રિયાન ભવતિ જાયમાનઃ તન્ધિરાશ કવયો ઉનયંતિ સ્વાદ્યો મનસા દેવયંત. દરેક યજમાનો પાસે કુંડ ઉપર અથવા તો તમારી બાજુમાં એક એક શ્રીફળ આપેલા છે. એ શ્રીફળ છે બહેનોએ પાન ખુલ્લા કરવાના છે અને ઉપર શ્રીફળ પધરાવવાનું છે. બરાબર છે. ઉપર શ્રીફળ પધરાવો. ઊભું શ્રીફળ પધરાવવાનું છે. ચોટલીનો ભાગ ઉપર રહીએ એવી રીતના બધા પધરાવજો. ઓમ ભાઈ ઊંધું કરી નાખો. ફેરવી જાઓ ભાઈ, ફેરવી જાઓ. પૂર્ણાદર વિપરાપદ સુપૂર્ણા પુનરાપદ વસ્નેવ વિક્રીણા વહાયકમોર્જગો શતક્રતો હો વરુણાય નમઃ. યજમાન ભાઈઓએ શ્રીફળ ઉપર ચાંદલો કરવાનો છે. બહેનોએ હાથ અડાડવાનો. ચાંદલો કરો, ચોખા ચોડો અને ફૂલ લગાવો. વરુણાય નમો નમઃ ગંધમ સમર્પયામિ. વરુણાય નમઃ ક્ષદાનમ સમર્પયામિ. વરુણાય નમઃ પૂજાર્થે પુષ્પમ સમર્પયામિ. બે હાથ જોડી અને ભગવાન વરુણ ભગવાનને પગે લાગજો. એમની પ્રાર્થના કરી જાજો. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાસહસ્તાય જશાસનાય જલાદિનાથાય નમો નમસ્તે.
પ્રહલાદનાથાય નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવસ્વઃ વરુણાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ભાઈ, દેવતાઓ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું એ સમયે ધન્વંતરી ભગવાન, દેવતાઓ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું એ સમયે ધન્વંતરી ભગવાન છે ને કુંભ કળશ લઈને પ્રગટ થયા હતા. કુંભની અંદર શું હતું તો કે અમૃત હતું. જો પૂજા છે ને સમજીને કરીએ ને તો શ્રદ્ધા વધે, અને શ્રદ્ધા વિનાનું કદાચ ગમે એટલું ભગવાનને અર્પણ કરો, ભગવાન સ્વીકાર કરે નહીં. એવું બતાવ્યું છે કે મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવજ્ઞે ભેષજો ગુરુ. કોઈ પણ મંત્ર હોય, કોઈ પણ આપણા ઈષ્ટદેવ હોય, કોઈ પણ દેવી દેવતા હોય, કોઈ પણ બ્રાહ્મણ હોય, એની ઉપર યાદૃશી ભાવના તાદૃશી ભાવમ, જેટલી ભાવના અને શ્રદ્ધા વધારે એટલું ફળ વધારે મળે. તો દેવતાઓને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું એ સમયે ધન્વંતરી ભગવાન કુંભ કળશ લઈને પ્રગટ થયા હતા. શું હતું કુંભની અંદર? કથા બધાએ સાંભળ્યું તો કે અમૃત હતું. અમૃત હતું એ દેવતાઓ પી ગયા, પછી કળશને ફેંકી દીધો. એટલે ભગવાને વરદાન આપ્યું કે કોઈ પણ પૂજાની અંદર આ કુંભની પૂજા કરવામાં આવે. આપણે નવું મકાન બનાવીએ તો શું પધરાવીએ? કુંભ પધરાવીએ. પછી દરેક દેવતાઓ આવી અને બિરાજમાન થાય. એટલે ભગવાનને કે હે ભગવાન, તમે અહીંયા બિરાજમાન થાવ, વરુણ દેવને પગે લાગજો. વરુણાય નમઃ. નમસ્કારાન નમસ્કારો. યજમાન ભાઈઓએ જમણો પગ પાછળ વારવાનો છે. હનુમાનજી મહારાજ કેમ બેસે એવી રીતના બેસવાનું. જમણો પગ પાછળ વારી જાઓ, ડાબો પગ ઊભો રાખવાનો છે. જમણો પગ પાછળ વારી ડાબો પગ ઊભો રાખવાનો, અને જમણી બાજુના સાઈડ ખંભે કળશ ઝાલી રાખવાનો છે. દરેક યજમાનો જમણી બાજુની સાઈડ ખંભે કળશ ઝાલી રાખવાનો છે. એ અહીંયા અદા કાંડા બાંધે છે. કોઈને કાંડા બાંધવા હોય તો આવજો. આગળ માતાજી આગળ. હાલો, ભગવાનનું સ્મરણ કરી જાજો. દીર્ઘાનાગાનદ્યોપગીરયઃ ત્રીણિ વિષ્ણુપદાનિ ચૌમ ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ તો ધર્માણિ ધારયન્નઃ તેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ દીર્ઘમાયુ. એ કળશને જમીન ઉપર અડાડવાનું અને પાછો બીજી વખત ખંભે લઈ જાવ. જમીન ઉપર અડાડો, પાછો લઈ જાઓ. પુનઃ દીર્ઘાનાગા નદ્યોપગીરયઃ ત્રીણિ વિષ્ણુપદાનિ ચૌમ ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુગોપાદાભ્યો તો ધર્માણિ ધારયન્ન તેનાયુઃ પ્રમાણિનાં પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ વિભ્રવંતો બ્રુવંતો અસ્તુ પુણ્યાહમ દીર્ઘમા. ત્રીજી વખત જમીનને ન્યા અડાડો અને પાછો ત્રીજી વાર ખંભે લઈ જાજો. ઓમ પુનઃ ઓમ દીર્ઘાનાગા નદ્યોપગીરયઃ ઓમ ત્રીણિ વદા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ તો ધર્માણિ ધારયન્નઃ તેનાયુઃ પ્રમાણિનાં પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ વિભ્રવંતો બ્રુવંતો અસ્તુ પુણ્યાહમ દીર્ઘમાયુઃ. ચાલો, કળશને કપાળે અડાડો. બે જણા કપાળે અડાડો કળશને. બસ, એકવાર અડાડીને બેનને આપી દો. બસ, ચાલો, બે જણા તમારા ઉપરથી આમ ઉતારી નીચે જમીનમાં મૂકી દો. હરિ ઓમ મહા સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પાદ્યો પાદ્યમ સમર્પયામિ હસ્તે અર્ઘ્યમ મુખે આચમનીયમ સમર્પયામિ અથ પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ ચંદનમ ગંધાક્ષર પુષ્પાણીમ ચ સમર્પયામિ. ચાલો, હાથમાં ફૂલ ચોખા હાથમાં આપી દો. ઓમ નમો દેવીએ મહાદેવીએ શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતા. હરિ ઓમ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એ ચાંદીના દાતા, આપણે જેને માતાજીના મંદિરમાં ચાંદીનું મંદિર બનાવ્યું એના દાતા સ્ટેજ ઉપર આવે. મારે એનું સન્માન કરી અને માતાજીની મૂર્તિ આપવાની છે. ચાંદીના મંદિર બનાવ્યું એ દાતા. સાંભળી લો, ચાંદીનું મંદિર બનાવ્યું એના 27 દાતા છે આપણે. તો એ બધાના ઘરના અહીંયા સ્ટેજ ઉપર આવે. 11:30 વાગે મારે માતાજીની છબી એને અર્પણ કરવાની છે. ચાલો, ગણપતિ દાદા બધા લઈ એક ડીશમાં આગળ રાખી દો. ઓમ રાજાધિરાજાય પ્રસહ્ય સાહિને નમો વયં વૈ શ્રવણાય કુર્મહે સમે કામાન
कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः हरि ओम ओम वयः पृथिव्यां वयो गधे गुभयो दिव्यान्तरिक्षे वयोदाः वयस्वतिः प्रदिशन्तु मह्यम् ओम शांति शांति आ बाजू शांति सुशांतिर्भवतु भवतु સર્વ ઉપદ્રવ ક્લેશ શાંતિર્ભવતુ. જે હાથમાં જલ આવ્યું છે તમારા માથા ઉપર રેડી જાઓ. માથા ઉપર ચડાવી જાઓ, તમારા મસ્તક ઉપર ચડાવી જાઓ. ચાલો જળની ચમચી પર રાખજો બે જણા. અભિષેક કર્તવ્ય બ્રાહ્મણેભ્ય ઉત્સાહપૂર્વક એને દક્ષિણામ દાસી તેન શ્રી કર્માંગ દેવતા નીચે ખાલી પાત્ર જે વાટકો છે ને એમાં પધરાવી દો. ખાલી પાત્રમાં પ્રિયતાન્નમઃ. હાલો પાછા બે જણા પોતાની જગ્યાએ આવી જાઓ, ઊભા થઈ જાઓ. હાલો જગ્યા બદલી જાઓ પાછા. ચાલો અગ્નિ ધ્યાનમાં कुंडे पंचभूत संस्कार हम दर्भैः परिसमुह्य परिसमुह्य परिसमुह्यो गोपयकेन उपलिप्य 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 उष्वेण उल्लिख्य 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 अनामे गुष्ठेन उद्धृत्य 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 जलेन अभ्युक्ष्य अभ्युक्ष्य अभ्युक्ष्यते कुंडे पंचभूत संस्काराः भावयामि अथ अग्निस्थापनम् ओम अग्निन्दुतं पुरोदधे हव्यवाह बभ्रुवे देवा आसादयादिह ओम भूर्भुवस्वः अग्निनारायणाय नमो नमः अग्निं स्थापयामि વરદગનાય નમો નમઃ. બોલો શ્રી અગ્નિનારાયણ ભગવાન કી જય. ચાલો બેસી જાઓ. ક્રવ્યાદ અગ્નિ ત્યાજ્ય. વરદ નામના અગ્નયે નમઃ. અગ્નિમ ધ્યાયેત વા શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ श्रीमन्नारायण नारायण नारायण શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ અગ્નિ નારાયણ નારાયણ नारायण હે ભજમન નારાયણ 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 भजमन नारायण 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 અગ્નિ નારાયણ 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 श्रीमन्नारायण नारायण नारायण અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ નારાયણ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्रीत नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा નારાયણ 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 અગ્નિ નારાયણ 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 अग्नि नारायण 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 અગ્નિ નારાયણ અગ્નિ નારાયણ નમઃ. ઓમ અગ્નિ નારાયણ ओम श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण નારાયણ નારાયણ ओम करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेस्य यानं बलमुकुन्दं मनसा स्मरामि. श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण
યજ્ઞનારાયણ ભગવાન કી જય. પેલા સૂચિ ચાલવાની છે બોલપેનની જેમ. તમે જે પ્રમાણે બોલપેન ચાલો ને એ બોલપેનની જેમ સૂચિ ચાલવાની છે. જે વિદ્યાર્થીઓને આજે અહીંથી ઇનામ વિતરણ થવાનું છે તે વિદ્યાર્થીઓ સ્ટેજની આજુબાજુ 11:30 વાગ્યા સુધીમાં તેમનું સ્થાન ગ્રહણ કરે. જમવા ગયા હોય આસપાસમાં ક્યાંય હોય તો તે 11:30 વાગે સ્ટેજની આજુબાજુ એ તેમનું સ્થાન લઈ લે. ત્યાર પછી એમના નામ અહીંથી બોલવામાં આવશે. સૂચિ છે અને બોલપેનની જેમ ઝાલવાની છે. એમાં એક ખાડો હશે, ઊંડો ખાડો છે ને. અને એ ખાડો જે વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત છે તે પરાગભાઈને પોતાની નામની યાદી જાહેર કરી દે. ત્યાં આવી અને પોતાની હાજરી એ પુરાવી લે. પરાગભાઈને હવે અહીંથી જે નામ હું બોલું છું તે તમામ મહેમાનો સ્ટેજ પર પધારશે. ધીરુભાઈ બાબરિયા પ્રમુખ શ્રી તેમજ ધનજીભાઈ સુરત પ્રમુખ શ્રી અને મગનભાઈ લાલજીભાઈ, પ્રવીણભાઈ ધોરાજી, રાજુભાઈ જુનાગઢ, મનસુખભાઈ પાતાભાઈ, અશોકભાઈ સુરત, કિરણભાઈ જે અમદાવાદના પ્રમુખ છે તે, જીવરાજભાઈ પોપટભાઈ, મનસુખભાઈ પીરવડ, પંકજભાઈ બાબરિયા રાજકોટથી ઉપસ્થિત છે તે, વિનુભાઈ બાલુભાઈ કાનપુરિયા, ગોવિંદભાઈ ભગવાનજીભાઈ બાબરિયા, અશોકભાઈ મગનજીભાઈ બાબરિયા, જગદીશભાઈ 5 તલાવડા. આ તમામ મહેમાનો સ્ટેજ પર પધારે. ફરીથી એક વખત નામ જાહેર કરું. ધીરુભાઈ બાબરિયા, ધનજીભાઈ સુરત, મગનભાઈ, પ્રવીણભાઈ ધોરાજી, રાજુભાઈ જુનાગઢ, મનસુખભાઈ પાતાભાઈ, અશોકભાઈ, કિરણભાઈ અમદાવાદના પ્રમુખ છે તે, જીવરાજભાઈ પોપટભાઈ, મનસુખભાઈ પીરવડ, પંકજભાઈ બાબરિયા રાજકોટથી પધારી છે, વિનુભાઈ બાલુભાઈ કાનપુરિયા, ગોવિંદભાઈ ભગવાનભાઈ બાબરિયા, અશોકભાઈ મગનભાઈ બાબરિયા અને જગદીશભાઈ 5 તલાવડા. હાલ સૂચિ છે બધા યજમાનોએ ઊંધી રાખવાની છે, ઘીમાં બોરી અને હોમવાનું છે. હા, યજમાનોને કાંડા બાંધી દો અને સૂચિ છે એમાં ટીપું ટીપું જ ઘી હોમવાનું છે. ટીપાનો મતલબ એવો છે કે આપણે જે થાળીમાં ભોજન આવ્યું હોય તો એકારે 4 રોટલી હોય તો આપણે એકી સાથે ખાતા નથી. આપણે જેમ બટકે બટકે ભોજન કરીએ એવી રીતના ભગવાનને આપણે જમાડવાના છે. એટલા માટે ઘી છે ને ટીપું ટીપું હોમવાનું છે. અહીંયા સ્ટેજ ઉપર કોઈ ગાડીની ચાવી છે, જેની કોઈ પણ ખોવાતી હોય તે મારી પાસે અહીંયા સ્ટેજ ઉપર આવીને લઈ જજો. ચાલો હોમતા આવીએ. એ બાઇકની ચાવી મળેલી છે, એમાં ઘરની ચાવી છે અને એક તેજુરીની ચાવી છે. એટલે જે કોઈની ચાવી ખોવાઈ ગયેલી હોય તો અહીંયા સ્ટેજ ઉપર ચાવી છે, આવીને લઈ જાજો. ચાલો હોમતા આવીએ. અત્યારે ફક્ત પુરુષોને જમવાનું છે. બેન તેમને પુરુષોને હાથ અડાડી રાખો. ઓમ મનસા ધ્યાત્વા સ્વાહા ઇદં પ્રજાપતયે નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદં ઇન્દ્રાય નમઃ. ઓમ અગ્નયે સ્વાહા ઇદં અગ્નયે નમઃ. ઓમ સોમાય સ્વાહા ઇદં સોમાય નમઃ.
ચાલો હવે યજમાન જરીક હાથ લાંબો કરજો એટલે બધાને કાંડા બાંધીએ. સૂચિ જે તમે ઘી હોય ને એનો ખાડો ઘીથી ભરી રાખો અને ચાલી રાખો. ચાલો બેન હાથ અડાડી રાખો. સર્વપ્રથમ જેમની આપણે પૂજા કરી આહુતિમાં પણ ક્રમ એમનો છે. ભગવાન ગણપતિ દાદાનું ધ્યાન ધરીએ. ઓમ ગણાનંદવા ગણપતિ ગું હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગું હવામહે નિધિ નંદવા નિધિપતિ ગું હવામહે વશોમાહમજાનિ ગર્ભધમાત્મજાસી ગર્ભધ્વમ્બા. ઓમ ગંગ ગણપતયે સ્વાહા. ઇદં વિનાયકાય નમઃ. બધા જલની આચમની ચમચી ભરી રાખો. ભાઈઓ જલની ચમચી ભરી રાખો. બેનો મારા ભાઈને હાથ અડાડી રાખો. ઓમ મયા સંપાદિતમ ઇદમ હવિર્દ્રવ્યમ યા યક્ષમાણ દેવતા હતાભ્યતાભ્ય મયા પરિત્યક્તમ ઇદમ નમઃ યથા દૈવતમસ્તુ. પધરાવી દો. જલની ચમચી નીચે પધરાવી નીચે, દેજો. નીચે. અગ્નિમાં જલ નહીં પધરાવવાનું. હા નીચે. નીચે જલની ચમચી પધરાવી દો. જલની ચમચી પાછી પાણીના વાટકામાં મૂકી દો. પાછી સમિદ હોમ અમ્મા. પછી તમારી થાળીમાં લાકડાના બટકા રાખેલા છે સમિદ. એમાંથી એક સમિદ લઈ લ્યો. ગમે એક સમિદ લઈ લ્યો. ભાઈઓ એક સમિદ લેવાનું. એ સમિદ ઘીમાં બોરી રાખો. ઘીમાં બોરીને અને તમે ચાલી રાખો. બેનો છે હાથ અડાડી રાખો. સ્વાહા કઈ ત્યારે અગ્નિમાં હોમવાનું છે. ચાલો પેલું સમિદ લઈ લેજો. ભગવાન સૂર્યનું સ્મરણ કરી જઈએ. ઓમ કૃષ્ણ દિશાવર્તમાનો નિવેશન અમૃતમર્ત્યંચ હિરણ્યજેન સવિતારતેન દેવો જાતિ ભુવનાની પશ્યનમ સૂર્યાય સ્વાહા. ચાલો જવતલ હોમતા હો. બેનો એ જવતલ, ભાઈઓ એ ઘી. ચાલો હોમતા હો. ભાઈઓ ઘી હોમવાનું. બેનો જવતલ ચપટી ભરીને હોમતા જાજો. ઓમ સૂર્યાય સ્વાહા. ઓમ સૂર્યાય સ્વાહા. થોડી સ્પીડ આવશે. ભરવાની જરૂર નથી. ફક્ત ઘીમાં છે તો અડાડી અને હોમી દો. એમ જ રીતના કરો. ઓમ સૂર્યાય સ્વાહા. 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 ચાલો પાછું સમિદ લઈ લ્યો. બીજું સમિત લઈ લેવાનું. ઘીમાં બોરવાનું ભાઈઓએ અને જાલી રાખવાનું. ભગવાન ચંદ્રમા રાતનું સ્મરણ કરી જવાનું. ઓમ ઇમંદેવા સબંધ ગુસ્વદ મહતે ક્ષત્રાય મહતે જ્યેષ્ઠાય મહતે જાન રાજ્ય ક્ષત્રિયાય ઇમુખ પુત્ર મુખે બ્રહ્મસ્ય વિષય રાજા સોમોસ્મકમ બ્રાહ્મણા ગુરાજા. ઓમ ચંદ્રમસે સ્વાહા. ચાલો ઘી જવતલ હોમતા. ઓમ ચંદ્રમસે સ્વાહા. 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 ત્રીજું સમિત લેવાનું અને જે જોડી બેઠી છે ને એ બધી જોડીએ સ્વાહા બોલવાનું છે. સ્વાહા છે ને અગ્નિનારાયણના પત્નીનું નામ છે. તમે સ્વાહા બોલશો તો જ અગ્નિ એનો સ્વીકાર કરે. દેવતાઓ સુધી આહુતિ પહોંચે એટલા માટે આપણે સ્વાહા બોલવાનું છે. તમને સંભળાય એટલું બોલો પણ સ્વાહા બોલજો તો જ અમારી હારે તમે રહો. ભગવાન મંગળ મહારાજનું સ્મરણ કરી જઈએ. ઓમ અગ્નિ મૂર્ધાદ વકુપતિ પૃથિવ્યા અયમ અપાગો રે દાગો સિજિન્વતી. ઓમ ભૌમાય સ્વાહા. ચાલો ઘી જવતલ હોમતા. ઓમ ભૌમાય સ્વાહા. 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 ચાલો સમિત લઈ લ્યો પાછું. સમિત આત્મા ચાલી બુદ્ધ રાખો. ભગવાનનું ધ્યાન ધરી જાઓ. ઓમ ઉત્પત્તિ સ્વાગ્નિપતિ જાગૃતો મિશ્રાપૂર્તે સકુશ જેથા મયંચ અસ્મિન સદસ્ય દ્યુતરસ્મિન વિશ્વે દેવા જજમાન. યજમાનશ્ચ સીદતા. ઓમ બુદ્ધાય સ્વાહા. ચાલો આ ઘી ઓમતા જાઓ. ઘી જવતલ હોમતા. સ્વાહા બુદ્ધાય સ્વાહા બુદ્ધાય સ્વાહા બુદ્ધાય સ્વાહા બુદ્ધાય સ્વાહા બુદ્ધાય સ્વાહા. બુદ્ધાય સ્વાહા. ઓમ બુદ્ધાય સ્વાહા. હાલો સમિત લઈ લ્યો પાછું. ભગવાન ગુરુ મહારાજ નું સ્મરણ કરી જવાનું. બૃહસ્પતિ અતિ દરજોરે આદિમતિ બાતિ કરતું વચને કો જતે તે ચમસરત પ્રજાતસ્માસુ દવિડં દેહે ચિત્રમ ઓમ બૃહસ્પતયે સ્વાહા. ચાલો ઘી જવતલ હોમતા. ઓમ બૃહસ્પતયે ઓમ સ્વાહા બૃહસ્પતયે સ્વાહા બૃહસ્પતયે સ્વાહા ઓમ બૃહસ્પતયે સ્વાહા ઓમ બૃહસ્પતયે સ્વાહા ઓમ બૃહસ્પતયે સ્વાહા ઓમ બૃહસ્પતયે સ્વાહા. બોલ શ્રી ખોડિયાર પ્રમાત કી જય. આજે ખોડિયાર માતાજીમાં મોટી પરબડીના જીવરાજભાઈ પોપટભાઈ બાબરિયા હસ્તે રમેશભાઈ તરફથી 1 લાખ રૂપિયા મળે છે ભેટમાં. બોલ શ્રી ખોડિયાર ખોડિયાર માત કી જય.
ચાલો છઠ્ઠું સમિત લઈ લેજો હાથમાં ઓમ અન્નાથ ભગવાન શુક્રદેવ નું ધ્યાન ધરી જાજો ઓમ અન્નાથ પરિષદો રસમ બ્રહ્મણા પિબચ્છત્રમ પયઃ સોમમ પ્રજાપતિ રેતેન સત્યમિન્દ્રિયમ વિપાનગુ શુક્રમંદસ ઇન્દ્રસ્યેન્દ્રિયમિદમ પયો વ્રતમ મધુ ઓમ શુક્રાય સ્વાહા ચાલો. ઓમ તાજા ઓમ શુક્રાય ઓમ શુક્રાય ઓમ શુક્રાય ઓમ શુક્રાય ઓમ શુક્રાય ઓમ શુક્રાય સ્વાહા ઓમ શુક્રાય સ્વાહા શનિ મહારાજ નું સમિત હાથમાં લઈ લેજો ભગવાન શનિ મહારાજ નું સ્મરણ કરી જવાનું સન્નો દેવી રવિષ્ટય આપો ભવંતો વિહિતાય સંજો રવિશ્રવંતુ ન હોમ શનેશ્વરાય સ્વાહા ઓમ 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 શનેશ્વરાય સ્વાહા પાછું સમિત હાથમાં ચાલી રાખવાનું ભગવાન રાહુ મહારાજ નું સ્મરણ કરી ઓમ જવાનું કયા નક્ષત્ર આભુવદૂતિ સદા વ્રતઃ સખા કયા સચિષ્ટયા વ્રતામ રાહવે સ્વાહા ઓમ 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 રાહવે સ્વાહા પાછું સમિત હાથમાં ચાલે ભગવાન કેતુ મહારાજ નું સ્મરણ કરી જઈએ કેતુ કર્ણવન્ન કેતવે પેશો મર્યા અપેશતે સમુખદ ભીરજા યથા ઓમ કેતવે સ્વાહા 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 ઓમ અધિદેવતાભ્યો સ્વાહા ઓમ અધિદેવતાભ્યો સ્વાહા ઓમ અધિદેવતાભ્યો સ્વાહા ઓમ અધિદેવતાભ્યો સ્વાહા ઓમ પ્રત્યધિદેવતાભ્યો સ્વાહા ઓમ પ્રત્યધિદેવતાભ્યો સ્વાહા ઓમ પ્રત્યધિદેવતાભ્યો સ્વાહા પ્રત્યધિદેવતાભ્યો સ્વાહા ઓમ પંચલોકપાલાય ઓમ પંચલોકપાલાય સ્વાહા ઓમ દશદિક્પાલાય સ્વાહા ઓમ દશદિક્પાલાય સ્વાહા ઓમ ત્રંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યુર્મોક્ષેયમામૃતાત સ્વાહા સ્વાહા ત્રંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યુર્મોક્ષેયમામૃતાત સ્વાહા ઓમ સ્વાહા ત્રંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યુર્મોક્ષેયમામૃતાત સ્વાહા હરિ ઓમ માં ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્યે સ્વાહા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્યે 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 ફલગ્રહણમાં ફળ જાલી રાખીએ તમારી પાસે ત્યાં કમળ કાકડી કાળા કલરનું ફળ રાખેલું છે થાળીમાં એમાંથી એક ફળ લઈ લ્યો હાથમાં એક ફળ હાથમાં ચાલી રાખવાનું ભાઈઓ જમણા હાથમાં હાથમાં રાખો બેનો નીચે હાથ રાખી અને આમ અગ્નિમાં સ્વાહા કે હાથે હોમી દેવાનું છે ઓમ બ્રહ્મ મુરારી શ્રી પુરાંતકારી ભાનુષ શિવો મિસતો બુદાશા બ્રહ્મા મુરારે શ્રી પુરાંતકારી ભાનુ સસેવો વિસુતો બુદાસ્યા ગુરુ શુક્ર શનિ રાહુ કેતવા ગુરુ શુક્ર શનિ રાહુ કેતવા સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ નવે ગ્રહા શાંતિ કરા ભવંતુ નવે ગ્રહા શાંતિ કરા ભવંતુ ઓમ નવેભ્યો ગ્રહેભ્યો સ્વાહા ત્રણ વખત ખાલી ઘીની આહુતિ આપવાની બેનોએ હાથ ડાળી રાખવાનો મારા ભાઈને ખાલી 3 વખત ઘીની આહુતિ આપો પુરુષો બધાય હાલો ઓમ બ્રહ્મ ભૂ સ્વાહા બીજી વખત ઓમ ભુવ સ્વાહા ઓમ સ્વ સ્વાહા બે હાથ જોડે રાખો સત્યા સંતુ મમ યજમાનસ્ય કામા પૂર્ણ સંતુ મનોરથા
ચાલો બંને હાથ જોડી માતાજી કુળદેવી એમનું ધ્યાન ધરીએ. ઓમ ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિઘાન શૂલમ ભુષુંડિમ શિરા એક જ હતી. શંખમ સૌંદરતિમ કરે શ્રીનયનામ સર્વાંગ ભૂષાવૃતામ લીલા એક જ સમાદ્યુતિમાસ્ય હતી. પાદદશકામ સેવે મહાકાલિકામ યામાસ્તસ્વપિતરે હરો કમલજો હંતુ મધુકૈટભ. ઓમ મધુકૈટભંત્રી નમો નમઃ વિશ્વસ્ય તારિણ્યે નમો નમઃ. બંને હાથ જોડી મસ્તક ઝુકાવી માતાજીને નમસ્કાર કરીએ. નમસ્કારાન સમર્પય. બધા પુરુષો જલની આચમની ચમચી ભરી રાખો. બેનો એમના હાથ સ્પર્શ કરાવી રાખો. ઓમ પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી ચંદન નંદા શક્તિ રક્તદંતિકા બીજમગ્નિ સ્વતમ ઋગ્વેદ સ્વરૂપ ઋષિ મહાકાલી પ્રત્યર્થે ઉત્તર પ્રથમ ચરિત્ર હોમે વિનિયોગ. નીચે બદરાવી દો. જળની ચમચી નીચે પધરાવી દ્યો. ચાલો ઘી પુરુષો ઘી અને બહેનો જવતલ હોમતા હો. ઓમ નમઃ ચંડિકાય સ્વાહા. ઓમ માર્કંડેય ઉવાચ. ઓ સાવર્ણ સૂર્ય તનયો મન કથેષ્ટ્રમન નિષ્ઠામય તત્પતિમ વિસ્તરમ તમમા સ્વાહા. મહામાયનો ભાવને તમન્તરાધિપસબુ મહાભાગ સાવર્ણ સ્તનયો રવે સ્વાહા. પૂર્વમ ચિત્રમ સુસ્બવ સર્વતો નામ રાજા ભૂષણ સક્ષિત મંડલે સ્વાહા. સમય પુત્ર પૂજન યોસરન બહુ ક્ષત્રો વાકલ સદા સ્વાહા. રસકરવલ પુત્ર ધામ પરિપલ દંડન ન્યુ નિસ્પિતેરી રૂતે કોલાદિન સ્પિરજિતઃ સ્વાહા. સપ્રમાયત નિદેષ્ટાદિ ભોવત આક્રંત મહાભાગસ્ત પ્રબળ આદિભિ સ્વાહા. માતે બલે વેદુર શે દુર્બલ શે દુરાત્મ વિકોશબલમ ચાપરુતમ તપ્રાવિસ્વ પરતતઃ સ્વાહા. વ્યાજન સ્વામી સભુપતિ એકાગે મારુ યજગામ ગણમનામ સ્વાહા. સતતા સમદ્રાક્ષ દિદવરી સ્મેદ સ પ્રશાંત સ્વદાકિણ મન શિષ્ય પશોભિતમ સ્વાહા. કિંચિત કાલ ચમુનાતે સત્કમિત શેતવ સત્રતસ્મિન આશ્રમે સ્વાહા. દાતત્ર મહત્વ કુશચેતન મત પુર પાલનમ પુનઃ મયા હિનમ પુરમ હિત સ્વાહા. અદ્ભુત સર્વત્ર ધર્મતે કબલન વાન જાનિ સપ્રદાન મેશુરસ્તિ સદા મદઃ સ્વાહા. મે વિષ્ણુયાન કોન ભોગાન ઉપલક્ષતે મયમાનુગતમ નિત્ય પ્રસાદં ભોજનૈ સ્વાહા. તે કુરંતે મય વૃદ્ધામાગી સ્વલિસ્તે કુરતિ સતમ વ્યયમ સ્વાહા. સંજિત સોતે દુખેન ખયમ કોશો ગમિષ્યતે ચતાન સતમ ચિંતયામસ પાર્થિવઃ સ્વાહા. બ્રહ્મ વ્યાસ વિશ્વે ગદદર્શ સહસ્ર પ્રસ્થેન કસ્તો ભોહેતુ ચાકમન ચરકઃ સ્વાહા. સશ્રોકય કસ્માત દુર્મલાય વલક્ષ સૈત્યકર્ણ વચસ્તસ્ય ભૂપતે પ્रणोदितम् स्वाहा. वैश्य पश्यवानो तो अनुपम स्वाहा. वैश्य उवाच स्वाहा. वैश्यनोम देवनिनम धनाम कले प्रत्यदान्य तस्य लोभाद साधुभिः स्वाहा. वेनश्च धनराय पुत्राद मे धनम वन्नं भयगतु हिदिन साप्त बन्धुभिः स्वाहा. सोमवेद पुत्राणां कुशलात्मिकं प्रवृत्ति सुजनां सिद्धारणं च सर्वसंस्थितः स्वाहा. यमदेशं गृहक्षेमं क्षेमं किं साम्प्रतं कथं तेन सर्वत्र धर्मता स्वयं सुता स्वाहा. राजोवाच यनिरस्य भवालुप्ति पुत्राद भीदने केषु किं भवतः स्नेहमद्बुद्धादिमानसं स्वाहा. वैश्य उवाच एवं ब्राह्मणस्माद्गतं वचः किं रोमिने बध्नादि यमश्रामणः ये सन्ते विसृजने धन उद्देनवाक्ता परितोषनादं दादितेषु मे मनः वेदना विजान विजान भीम महामते प्रेमणं चित्तं वगिणुषुपि बन्धुषु तेषां विश्वासो धर्मशं जायते नुरुयेन मनस्तेषु प्रीतिषु निष्ठुरं मार्कण्डे उवाच ततस्तो सवितो विप्लन्दो मुनिसलितो सामर्देन वैश्वस्य पार्थिव सत्तमः उदरयेन तेन संविदान उपविश्वकथा कच्चे चक्रुवेशपाशवो राजोवाच भगवान् समविष्टामि एकं वदस्वता दुःखायन मे मनसा वचेतांगमना मोहतुकं राज्यसारि संगे शैलशपि जातो वित्यागिस्सर् किवतम सत्तम स्वाहा. गणपते दादे बुद्धि सतोजित स्वजन सत्यक्तेषु आदिथाप्यति स्वाहा. एवं च द्वापिन्द दुखि दोष दोष विषय मोत्वा कुष्मानसौ स्वाहा. महाभागेन मोहगानि रोपि मस्य शवैनाच मूढता ऋषिरुवाच स्वाहा. विषय गोचर विशेष महाभाग याति च पृथक् स्वाहा. पाणि के जरत वद सुधा परे के निवाता तो अन्य सुदृश्यः स्वाहा. जब सत्यं किं नहि केवलं यतो हि ज्ञान सर्वे पक्ष पक्ष मुगादयः स्वाहा. मनुष्याणां यत्तेषां प्रपक्षेणां यन् विपश्येतां तच्चंगावचंचुषु स्वाहा. परं मोक्षादान पीडान मोहात् पाप्यं मुक्षुदा मनुष्यं ज व्याघ्र साबिलाशस्तान प्रति स्वाहा. श्लोभात् प्रत्युपकार निन्नतां किं न पश्यसितापि मोहतावर्ते मोहगर्त निपातिता स्वाहा. महामाया प्रभावेन संसार स्थिति कारणितां विस्मयकारी योगन्ति जगत्पतेः स्वाहा. महामाया हरश्च सतय समोह जगन्नान्य विचेता श्री भगवती सा स्वाहा. पादुक्ष मोहाय माया माया प्रचलिता विश्वजित विश्वं जगत् चराचरं स्वाहा. शेषा प्रसन्न वर्णनुना भक्ति मुक्त साविद्य परमा मुक्त हेतु भूता सनातनी स्वाहा. सर्वबंध हेतु सेव सर्वेश्वरेश्वरी राजोवाच भगवन्तः सदे महामायति यं भवं भविते उत्पन्ना सागरम सगं विजा स्वाहा. यत्र देवी स्वरूपै दुर्धवत सर्वं शोधपिच तत्त्व ब्रह्म विदां विरा ऋषिरुवाच नित्यं मूर्तितया सुमिदं तथापि समुत्तते बहुधा श्वेता मम देवनं करिसिद्धताम् अभिभूति साध्य उत्पन्ने तदा लोकसान्निध विहीयते वेदनं विष्णु जगतेन विकृताश्रय शैव जगत्पाद्य भगवान् प्रभुः नानावसुरो घोर विख्यात मधु कैटवक श्लोकनाम अद्भुतं ब्रह्मं ब्रह्माण मुद्यतौ सनाभिगम विष्णु ब्रह्मा प्रजापति पृथ्वा तावसुरो चौग्र वसुतं जनार्दनम स्वाहा.
યોગનિદ્રામ તમે ગર્ધિષ્ઠિતા વિબોધનાથ હરે નિકૃતાલયમ સ્વાહા. વેદસ્વયં તમારા કાર્ય નિમિત્તના ભગવતે વિષ્ણુ તુલા તેજ પ્રભુ સ્વાહા. બ્રહ્મોવાચ સ્વાહા. તમ સા તમ સા વસટકાર સુરાત્મિકા સુરાત્મક્ષે નિત્યેતર માત્મા કૃષ્ણતા સ્વાહા. નિત્ય યાનુચાર્ય વિશેષ તમ સંધ્યા સાહિત્ય તમ દેવી જનની પરા સ્વાહા. વેદ ધારતે વિશ્વમ ત્વૈત સૂર્ય જગત ત્વૈત પાલતે દેવી તમ સર્વદા સ્વાહા. વિષ્ણુ રૂપાતમ સિદ્ધરૂપાજ પાલતે સ્વરૂપાન જગતસ્ય જન્મયે સ્વાહા. મહાવિદ્યા મહામાયા મહામેધા મહાસુદે મહામોચ ભવતી મહાદેવી મહાસુરી સ્વાહા. સર્વસ્ય ગુણત્રય ભાવની અલતે મહારાત્રિ મોહરાત્રિ દારુણા સ્વાહા. શ્રી સોમેશ્વરી તમ બુદ્ધિ બોધ લક્ષણ લજ્જા પુચિતા શ્રુતિ શાંતિ ધૈર્યવચ સ્વાહા. શ્રી ઘોરા ગદિન ચક્રની તથા શંખની ચાપની બળભૂષણ દય પરી આયુધા સ્વાહા. સોમે સમસ્ત તેષા સોમે પરી સુંદરી સોમે પરાણ પરેમા પમે પરમેશ્વરી સ્વાહા. વેચકી ચિત્ત વસ્તુ સદસ્ય અખિલાત્મિકે તસ્ય સરાય ચાતમ સિંહ સુયસ્તે તદા સ્વાહા. જય જગત જગત માતે દિયો જગત સ્વાપી નિદ્રવશમ નિરક સ્વતમ મહિષવરા સ્વાહા. વિષ્ણુ સર્જન ગ્રહણામિ હમિષા નૈવ ચકાય તસે રોતસ્ત્વમ કા સ્વતમ શક્તિમાન ભવેત સ્વાહા. સમગ્ર ભવ સુદય દાવિ સંસુતા મોહિત દ્રાદશો સુરમધુ કેટભાવ સ્વાહા. સમનિતા મચ્ચ લોકો બોધ શક્તિતામ સંતમે તમહાસુરાવ સ્વાહા. ઋષિર્વાચ સ્વાહા. દાદી તામતત્વેસ વિષ્ણુ પ્રબોધનાર્થ નિહંત મધુ કેટભાવ સ્વાહા. બાહુર દેવી સુતોડ નિગમિત દર્શન તસ બ્રહ્મણ જન્મનઃ સ્વાહા. નાથ તય મુક્તો જનાદ એકર્ણ વિનેશ તથા સદુષેતો સ્વાહા. મંદિર પરાક્રમ ક્રોધ રક્ત શણાવત બ્રહ્મણ જન તદ્યમૌ સ્વાહા. તાપ્ય વિદે ભગવાન હરિ પંચવર્ષ સહસ્રણ બાહુ પ્રાણો વિભુ સ્વાહા. તાપ્ય પ્રલમત મહામાય વિમુક્ત ઉત્તમ દોરસ્મતો યતામતિ કેશવમ સ્વાહા. શ્રી ભગવાન ઉવાચ સ્વાહા. વૈતાન દુષ્ટમ વિદ્યા ઉપાવિકી મનિત વર્ણત વદવતિ કુતમમ સ્વાહા. ઋષિર્વાચ સ્વાહા. તાપ્ય વિદે ધર્મોપમયમ વિલોક્યમ તાપગત ભગવાન લક્ષણઃ સ્વાહા. અહમ જીતત્વે વિદેવસેન પ્રવૃત્તા સ્વાહા. ઋષિર્વાચ સ્વાહા. તથા કૃત્વા ભગવતા શંખ ચક્ર ગદા ભૃતા કૃત્વા ચક્રને વેચ્છિન્ને જગને શિરસી તયોઃ સ્વાહા. એવમેષ સમત્પન્ના બ્રહ્મણા સંસ્તુતા સ્વયં પ્રભાવમસ્ય દેવ્યાસ્તુ શૃણુ વદામિ તે એમ સ્વાહા. ફલમાદાય ફળ જાળી રાખી એક એક કમળ કાકડીનું ફળ હાથમાં લઈ જાય માતાજીનું સ્મરણ કરી જઈએ જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની શુભ ફલ દે જય શુંભ નિશુંભ કપાલ કરે પ્રણમામિ તુ દેવી નારાર્થી હરે જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય પાવક ભૂષિત ભદ્રવરે જય ભૈરવ દેહ નિલિન પરે હે પ્રણમામિ તુ દેવી નારાર્થી હરે પ્રણમામી તુ બોલ. દેવી હરે પ્રણમામિ તુ દેવી નારાર્થી હરે રાજ રાજેશ્વરી ભગવતી મલુદો પ્રધાન દેવીએ સ્વાહા ત્રણ વખત ખાલી ઘીની આહુતિ આપી જાજો ભગવતી મહાકાલી હે સ્વાહા ભગવતી મહાલક્ષ્મી હે સ્વાહા ભગવતી મહાસરસ્વતી હે બે સ્વાહા હાથ જોડી રાખીએ સત્યા સંતો યજમાનસ્ય કામા પૂર્ણ સંતો મનો પાછી ભાઈઓ 5 વખત ઘીની આહુતિ આપી જઈએ ભગવાન અગ્નિ નારાયણ ભગવાનને જમાડી જઈએ ઓમ રીમ પ્રાણાય સ્વાહા હરેમ બાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા હરેમ શવાનાય સ્વાહા મધ્યાન કટિકા દ્વય વિરામ ચાલો બધાએ પછી હવે આપણે ઇન્ટરવેલ દેવાનો છે ફરાળ કરવા માટે જવાનું છે બપોર પછીનું સત્ર છે કેટલા વાગે બપોર પછી 2 વાગે આયા યજમાનો હાજર થઈ જવાનું છે અત્યારે આપણે વિહામો છે ફરાળ કરવા જવાનું છે ફરાળ કરીને પછી આપણે છૂટા બપોર પછી 2 વાગે પાછું આપણું કર્મ ચાલુ થશે એટલે બધા 2 વાગે પાછા હાજર થઈ જાજો બોલીએ શ્રી ખોડિયાર